હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને એવો ગાજરનો હલવો। શિયાળામાં ગાજર મળતા હોય છે તો જરૂર બનાવવો જોઈએ। તો ફ્રેન્ડ્સ, તમે ઘણીવાર ગાજરનો હલવો બનાવ્યો હશે, પણ મારી આ રીત સાથે એકવાર જરૂરથી ટ્રાય કરશો ફ્રેન્ડ્સ। તો સુપર ટેસ્ટી એવો ગાજરના હલવાની રેસીપી આપણે આજે શરૂ કરીએ। તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો। તો ચાલો શરૂ કરીએ। તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે આપણે ગાજરનો હલવો બનાવીશું। તો અહીંયા મેં લીધા છે 2 કિલો ગાજર। તો આપણે ગાજરને આપણે બે બાજુના ભાગને આપણે નીકાળી દઈશું આ રીતે। ઉપરથી એની સ્કિન ઉતારી લેવાની છે આપણે આ રીતે। પતલી પતલી સ્કિન ઉતારવાની છે ઉપરથી, આપણે એની છાલ નથી ઉતારવાની, આ રીતે જ આપણે ઉતારવાનું છે। અને આ રીતે આપણે તૈયાર કરી લઈશું બધા ગાજરને। તો અહીંયા આપણે બધા ગાજરને આપણે આ રીતે સ્કિન ઉતારી લીધી હતી અને એને આપણે ધોઈને તૈયાર કરી લીધા છે। તો આપણે હવે એને પહેલાં સાઈડ કરી દઈશું। અહીંયા આપણે કાણાવાળી છીણી લીધી છે। તો આપણે ગાજરને આ રીતે છીણીશું। આપણે એને ગોળ ફેરવતા જવાનું છે અને છીણતા જવાનું છે। તો જે અંદરનો જે ઘરનો ભાગ છે તે અંદર જ રહી જશે અને ઉપરની જે છાલ છે એની છીણ ઉતરી જશે। એટલા માટે આપણે આ રીતે જ તૈયાર કરવાનું છે। ચારે બાજુ આપણે ફેરવતા જ એની છીણ આપણે પાડી લઈશું। તો તમે જુઓ, આ રીતે ઘરનો ભાગ નીકળી ગયો છે। તો બીજા ગાજરને પણ આપણે આ રીતે છીણી લઈશું। તો તમે જોઈ શકો છો બધા ગાજર આપણા છીણીને તૈયાર થઈ ગયા છે। તો આપણે એને સાઈડ કરી દઈશું હમણાં। અહીંયા આપણે 1 કોથળી જેટલું દૂધ લીધું છે, જે 500 ગ્રામ દૂધ છે। એની અંદર આપણે બધા ગાજર એડ કરી દેવાના છે, જે છીણેલા ગાજર છે એની અંદર બીજું આપણે 500 ગ્રામ જેટલું બીજું દૂધ એડ કરવાનું છે અને આપણે હવે એને ફેરવતા જઈશું। તો અહીંયા ફ્રેન્ડ્સ, મેં બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે, ફેરવતા નહોતું ફાવતું એટલા માટે। તો આ રીતે આપણે બીજા વાસણમાં લઈ લીધું છે ને આપણે એને હવે સતત હલાવતા રહીશું। આપણે ફેરવતા જઈશું ને હાઈ ફ્લેમ પર જ ફેરવતા રહેવાનું છે। અહીંયા આપણે મીડિયમ ગેસ નથી રાખવાનું। તો તમે જોઈ શકો છો થોડો કલર ચેન્જ થઈ ગયો છે આપણે, અને આપણું થોડું દૂધ પણ બળવા લાગ્યું છે। તો આપણે હવે એની અંદર નાખીશું 200 ગ્રામ જેટલી આપણે ખાંડ લીધી છે, એ આપણે અંદર એડ કરી દઈશું અને એને પણ આપણે સતત ફેરવતા જવાનું છે। હવે આપણે અહીંયા લીધી છે દૂધની મલાઈ, તો એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે અહીંયા આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર લીધો છે, એ પણ અંદર એડ કરી દઈશું અને આપણે હવે એને સતત હલાવતા રહેવાનું છે। અહીંયા મેં લીધો છે મોરો માવો। તો આપણે અહીંયા 200 ગ્રામ જેટલો મેં માવો લીધો છે, તો આપણે એની અંદર નાખી દઈશું અને આપણે સતત ફેરવતા રહેવાનું છે માવો ઓગળી જાય ત્યાં સુધી। અહીંયા દૂધ પણ આપણું થોડું બળીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે માવાને પણ ઓગાળી લઈશું, આ રીતે ફેરવતા જવાનું છે। અહીંયા આપણે 3 ચમચી જેટલું મેં ઘી લીધું છે, એ પણ આપણે અંદર નાખી દઈશું। ઘી નાખવાથી હલવામાં એકદમ સરસ ચમક આવે છે, એટલા માટે આપણે ઘી નાખવું। હવે આપણે એને સતત ફેરવતા જવાનું છે। હવે અહીંયા લીધું છે મેં ડ્રાયફ્રૂટ લીધું છે। અહીંયા મેં લીધા છે કાજુ, બદામ, પિસ્તા અને અખરોટ લીધા છે અને દ્રાક્ષ લીધી છે, એ આપણે નાખી દઈશું અંદર। અને હવે બરાબર આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણે દૂધ બધું બળીને તૈયાર થઈ ગયું છે ને આપણો હલવો પણ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આ હલવાનો કલર એકદમ સરસ તૈયાર થયો છે। આપણે એને સર્વ કરી લઈશું। એકદમ દુકાન જેવો, ખાવામાં સ્વાદિષ્ટ, બનાવવામાં પણ સહેલાઈથી બની જાય છે ફ્રેન્ડ્સ। તો હલવો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તમે આ હલવાને ગરમ યા ઠંડો થાય ત્યારે પણ સર્વ કરી શકો છો।
શિયાળો છે એટલે તમે એને બહાર પણ 2-3 દિવસ માટે સ્ટોર કરી શકો છો અને ફ્રીજમાં 8થી 10 દિવસ માટે સ્ટોર કરી શકો છો. ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી પસંદ આવી હોય તો મને કમેન્ટમાં જણાવશો ને ફરી મળીએ એક નવી રેસીપી સાથે.